પ્રવીણ મહેન્દ્ર છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. મારું ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. હું આજે તમને મારા ફાઇનલ યરના પ્રોજેક્ટ વિશે વિસ્તૃતમાં માહિતી આપીશ. તો અમારા પ્રોજેક્ટનું ટાઇટલ છે ડેવલપમેન્ટ અ પેસેન્જર ફ્રેન્ડલી વોકવે બ્રિજ બિટવીન ટુ પ્લેટફોર્મ એટ રેલવે સ્ટેશન્સ વિથ ઇલેક્ટ્રિકલ ઇન્ટિગ્રેશન્સ. તો આ આઈડિયા ઉપર અમારો પ્રોજેક્ટ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે કોઈ પેસેન્જર મુસાફરી કરે છે ટ્રેનમાં, તો એ ટ્રેનમાંથી સ્ટેશન પર જનરલ કોચ પાસે ઉતરે છે અને જનરલ કોચ પાસે ઉતરી પ્લેટફોર્મ પરથી તે ચાલીને સીધો રેમ્પ સુધી જાય છે અને રેમ્પ પર ચડીને તે રેલવે સ્ટેશનની બહાર જાય છે. અથવા કોઈ પેસેન્જર રેલવે સ્ટેશનમાં આવે છે ત્યારે તેને આખું એન્ટ્રી ગેટથી રેમ્પ ચડીને જનરલ કોચ પાસે જવું પડે છે. તો આ જનરલ કોચથી એક્ઝિટ અથવા એન્ટ્રી ગેટથી જનરલ કોચનું ડિસ્ટન્સ ખૂબ જ લાંબુ હોય છે અને આ ડિસ્ટન્સને ઓછું કરવા માટે અમે બે પ્લેટફોર્મની વચ્ચે વોકવે બ્રિજ બનાવ્યો છે. તો આનો મુખ્ય ઉપયોગ એટલે આનો બનાવવાનો પર્પઝ એ છે કે જે આપણા એજેડ વ્યક્તિ છે, જે વૃદ્ધ લોકો છે, તેમજ વિકલાંગ લોકો છે, નાના છોકરાઓ છે, બાળકો છે અને જે કોઈક વખત ઇમરજન્સીમાં વ્યક્તિને રેલવે સ્ટેશનની બહાર ફટાફટ જવું હોય છે અથવા કોઈ વ્યક્તિને ટ્રેન પકડવામાં લેટ થઈ ગયું હોય તો તે દોડીને ટ્રેન પકડે છે. તો આ માટે જે ડિસ્ટન્સ વધુ હોય છે તેને ઓછું કરવા માટે થાય છે. કેમ કે જે વિકલાંગ લોકો છે તે ચાલી શકતા નથી, વૃદ્ધ લોકો છે તે થાકી જાય છે ચાલવા માટે, તો આટલું બધું ચાલવું પડે છે એ માટે તે થાકી જાય છે. અમે પોતે એક અપડાઉન સ્ટુડન્ટ છે, જે અમે વડોદરાથી ભરૂચ રોજ અપડાઉન કરે છે. તો અમે આવી બધી મુશ્કેલીઓ જે અમુક વાર કોઈ વ્યક્તિને લેટ થતું હોય છે તો તે ટ્રેનમાંથી ઉતરી સીધો જે ટ્રેક હોય છે એ ટ્રેક પર કૂદીને પ્લેટફોર્મ પર જતો રહે છે. તો ઘણી વખત અકસ્માત થઈ શકે છે. આવી દુર્ઘટના ન સર્જાય તે માટે અમે એક એક આઈડિયા વિચાર્યો છે. તો અમે એના ઉપર એક મોડલ તૈયાર કર્યું છે. તો આ પ્રોજેક્ટનો ફક્ત પર્પઝ વિકલાંગ અને વૃદ્ધ વ્યક્તિ અને સુરક્ષા સુધી સીમિત નથી, તે પીક અવર્સ દરમિયાન ભીડને પણ નિયંત્રિત કરે છે. એટલે જ્યારે જો ટ્રેન સ્ટેશન પર આવે છે તો સ્વાભાવિક છે કે જે બધા પેસેન્જર છે જે જનરલ કોચમાં મુસાફરી કરે છે એ જનરલ કોચમાં ઉતરશે અને જે બીજા એસી કોચના જે પેસેન્જર હશે એ પણ ટ્રેનમાંથી ઉતરશે. તો આ સમયે પ્લેટફોર્મ પર ઘણી ભીડ થઈ જાય છે. તો તે બધા વ્યક્તિ જે સ્ટેશનની બહાર નીકળવું હોય છે તો રેમ્પ પર ખૂબ જ ભીડ થઈ જાય છે અને જે વ્યક્તિને ઉતાવળ હોય કાં તો તેમને કોઈ જગ્યાએ જવાનું હોય, કોઈ બસ પકડવાની હોય તો તેમને લેટ જો કોઈ વ્યક્તિને બસ પકડવાની હોય, કશે દૂર જવાનું હોય અથવા કોઈ ઇમરજન્સી હોય તો એ સમયગાળા દરમિયાન એ વ્યક્તિને ભીડમાંથી પસાર થવું પડે છે અને બાય ચાન્સ તે બસ મિસ કરી દે છે અથવા તેને જે જગ્યાએ પહોંચવાનું હોય છે ઇમરજન્સી હોય છે તો તે લેટ થઈ જાય છે. આ માટે આ પર્પઝ અમારો બનાવવાનો પર્પઝ એ જ છે. તો આ જ આઈડિયા ઉપર અમે એક મોડલ તૈયાર કર્યું છે, જેમાં અમે એક રેલવે સ્ટેશનનું મોડલ બનાવ્યું છે. એમાં બે પ્લેટફોર્મ છે. આ જે અમારો જે આઈડિયાનો પર્પઝ છે તે નાના રેલવે સ્ટેશન માટે છે. કેમ કે તમે જોયું હશે કે જે મોટા રેલવે સ્ટેશન છે ત્યાં તો એસ્કેલેટર, લિફ્ટ વગેરેની સુવિધા ઉપલબ્ધ છે. જે નાના સ્ટેશન પર છે ત્યાં જગ્યાએ આ લિફ્ટ છે, એસ્કેલેટર છે, એ બધાની સુવિધા હોતી નથી. તે માટે પેસેન્જરને મુશ્કેલી પડે છે. આ માટે આ પર્પઝ અમે નાના રેલવે સ્ટેશન છે તેને ઉત્તેજિત કરીને આજે અમે જે પ્રોજેક્ટમાં જે કોમ્પોનન્ટ યુઝ કર્યા છે તેના વિશે હું તમને વિસ્તૃતમાં માહિતી આપીશ. આ એક આર્ડિનો છે. આર્ડિનો એક હાર્ડવેર બોર્ડ છે. તે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર કોડિંગના ઉપયોગથી ચલાવાય છે. તેના માટે કોમ્પ્યુટરમાં આર્ડિનોની સોફ્ટવેર એપ ઇન્સ્ટોલ કરવી પડે છે
આર્ડિનો બોર્ડના ઘણા પ્રકારો છે, જેમ કે આર્ડિનો ઉનો, આર્ડિનો મેગા, આર્ડિનો મિની, પરંતુ પ્રોજેક્ટ માટે આર્ડિનો ઉનોનો ઉપયોગ વધારે થાય છે. આર્ડિનો બોર્ડની જે વાસ્તવિક કિંમત છે તે 1500થી 1700 રૂપિયા હોય છે, પરંતુ બજારમાં તેની સેકન્ડ કોપી પણ ઉપલબ્ધ હોય છે, જેની કિંમત લગભગ 400થી 500 રૂપિયા હોય છે. આર્ડિનો બોર્ડ જે છે, આર્ડિનો બોર્ડ એ ડીસી સપ્લાય ઉપર કામ કરે છે, તેથી તેના પર પ્લસ અથવા માઇનસના ચિહ્નોથી તેને દર્શાવવામાં આવે છે. આ આર્ડિનો બોર્ડને સપ્લાય આપવા માટે આપણે આ A2B કેબલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ A2B કેબલો છે જેને આર્ડિનો બોર્ડને લેપટોપ કે કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે. આર્ડિનો બોર્ડને સપ્લાય આપવા માટે આપણે 9 વોલ્ટની બેટરીનો પણ ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે 7થી 12 વોલ્ટનો સપ્લાય આપી શકાય છે, પણ સામાન્ય રીતે 9 વોલ્ટની બેટરીથી આપણે સપ્લાય આપવામાં આવે છે. આર્ડિનો બોર્ડમાં માઇક્રો કંટ્રોલર હોય છે, જેમાં કોડિંગ કરેલો જે પ્રોગ્રામ હોય છે તેમાં સ્ટોર થાય છે. તેમાં 7805 વોલ્ટેજ રેગ્યુલેટર હોય છે. તેમાં 7805 વોલ્ટેજ રેગ્યુલેટર હોય છે, જે બેટરીમાંથી મળતા 7 વોલ્ટ કે 12 વોલ્ટને 5 વોલ્ટમાં રૂપાંતર કરે છે, જેથી આર્ડિનોને યોગ્ય સપ્લાય મળે છે. તેમાં 2 કેપેસિટર હોય છે, જે સપ્લાયને તેમાં જે રિપલ વોલ્ટેજ હોય છે એ રિપલ વોલ્ટેજને દૂર કરીને શુદ્ધ ડીસી વોલ્ટેજ મળે છે. આર્ડિનોમાં એક આ VIN પિન હોય છે, જેનાથી બી આપણે સપ્લાય આપી શકાય છે, અને જે પ્રોગ્રામ હોય છે એ પ્રોગ્રામને 8 મેગા 328 આઈસીમાં સ્ટોર થાય છે. જો આઈસી કામ નહીં કરે તો આપણે આ આઈસીને બદલી બી શકીએ છીએ. માઇક્રો કંટ્રોલર માટે ફ્રીક્વન્સીની જરૂર હોય છે. તેમાં એક ક્રિસ્ટલ ઓસિલેટર હોય છે, જે 16 મેગાહર્ટ્ઝ પર કાર્ય કરે છે. તેમાં એક રીસ્ટેબલ ફ્યુઝ હોય છે, કારણ કે જે આર્ડિનો બોર્ડનો જે મેક્સિમમ કરંટ હોય એ 500 મિલી એમ્પિયર હોય છે. જો કરંટ વધારે થઈ જાય તો આ ફ્યુઝ જે હોય છે ફ્યુઝ પીગળી જાય છે. આર્ડિનો બોર્ડમાં એક પાવર પોર્શન હોય છે, જેમાં આપણે 3.3 વોલ્ટ અને 5 વોલ્ટનો આઉટપુટ પાવર લઈ શકીએ છીએ. આ પાવરમાં 8 ટર્મિનલ હોય છે, જે તમને અહીંયા 8 ટર્મિનલ દેખાય છે. આ 1 ટર્મિનલ જે છે તે નો કનેક્શન માટે વપરાય છે. જે બીજું ટર્મિનલ ઇનપુટ આઉટપુટ રેફરન્સ વોલ્ટેજ માટે હોય છે. ત્રીજું ટર્મિનલનો ઉપયોગ આપણે રીસેટ બટન માટે બી થઈ શકે છે. તેના પછી જે ચોથું ટર્મિનલ હોય છે તેમાં આપણે 3.3 વોલ્ટ ડીસી આઉટપુટ મળે છે. તેના પછી પાંચમા ટર્મિનલ પર આપણને 5 વોલ્ટ આઉટપુટ મળે છે, અને તેના પછી જે છઠ્ઠું અને સાતમું ટર્મિનલો છે એ ગ્રાઉન્ડ માટે વપરાય છે, અને 8મું ટર્મિનલ VN આપણે આર્ડિનો બોર્ડને સપ્લાય આપવા માટે થાય છે. આર્ડિનો બોર્ડમાં એનાલોગ પિન હોય છે, જે A0 થી A5 સુધીની હોય છે. એનાલોગ સાધનો જેમ કે LDR સેન્સર છે, ટેમ્પરેચર સેન્સર છે, વગેરેને અહીંયા કનેક્ટ કરવામાં આવે છે. સેન્સર કે જે આઉટપુટ આપે છે તે એનાલોગ હોય છે, અને તેને પિન્સને A0 થી A5 વચ્ચે જોડવામાં આવે છે. તેના પછી ડિજિટલ પિન્સ હોય છે. આર્ડિનોમાં ડિજિટલ પિન અહીં 0 થી 13 સુધી હોય છે. આ પિન્સ ઇનપુટ અથવા આઉટપુટ તરીકે તેનો ઉપયોગ થાય છે. તેના પછી પાવર સપ્લાય માટે અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે એક LED હોય છે. તેનાથી આપણને ખબર પડે છે કે બોર્ડને સપ્લાય મળી રહ્યો છે કે નહીં. બોર્ડ પર RX અને TX નામની બીજી 2 LED હોય છે. ત્યારે જે બ્લિંક થાય છે ત્યારે કોમ્પ્યુટરમાંથી જે માઇક્રો કંટ્રોલરમાં પ્રોગ્રામ ટ્રાન્સફર થાય છે તેમ કહી શકાય. જ્યારે પ્રોગ્રામમાં કોઈ ફોલ્ટ થાય છે ત્યારે આપણે જે સાઈડ પર લાલ બટન આપેલું છે, લાલ બટન દબાઈને આપણે તેને રીસેટ કરી શકીએ છીએ, અથવા અહીંયા રીસેટ પિન બી આપેલું હોય છે, તેના દ્વારા બી આપણે તેને રીસેટ કરી શકીએ છીએ. જ્યારે લેપટોપમાંથી પ્રોગ્રામ ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે A2B પ્રોબનો ઉપયોગ થાય છે. આ A2B પ્રોબે પાવર સપ્લાય કરવા માટે બી તેનો ઉપયોગ થાય છે, અને પ્રોગ્રામ ટ્રાન્સફર કરવા માટે બી તેનો ઉપયોગ થાય છે. જ્યારે આ ચાર્જિંગ પ્રોબનો ઉપયોગ આપણે જ્યારે ચાર્જર અથવા બેટરીથી તેને કનેક્ટ કરી શકાય છે. તેમાં પ્રોગ્રામ જો આર્ડિનોમાં પહેલેથી પ્રોગ્રામ સેવ કરેલો હોય ત્યારે જ તેનો ઉપયોગ થાય છે. અલ્ટ્રાસોનિક સેન્સર એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે સાઉન્ડ વેવને ઉપયોગ કરીને ઓબ્જેક્ટનું અંતર માપે છે.
આ સેન્સર સામાન્ય રીતે હાઈ ફ્રિકવન્સીવાળી ફ્રિકવન્સી જનરેટ કરે છે જે મનુષ્યના કાનથી સંભળાઈ શકતી નથી. આમાં એક ટ્રાન્સમીટર હોય છે અને એક રિસીવર હોય છે. ટ્રાન્સમીટર દ્વારા સિગ્નલને ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને તે સિગ્નલ ઓબ્જેક્ટ સાથે અથડાય છે અને રિસીવરમાં આવે છે. આ ટ્રાન્સમિટ થયેલી ફ્રિકવન્સી અને રિસીવિંગ થયેલી ફ્રિકવન્સીના આધારે ડિસ્ટન્સ મેઝર કરવામાં આવે છે. તે પાછા આવે છે. જ્યારે અવાજનું સાઉન્ડ વેવ કોઈ પદાર્થ સાથે અથડાઈને પાછો ફરે છે ત્યારે આ જે ઇકો પિન હોય છે તે માઇક્રો કંટ્રોલરને સૂચવે છે કે અવાજ પાછો આવ્યો છે અને તે સમયના આધારે તેનું અંતર માપી શકાય છે. તેના પછી આ પિનને VCC પિન તરીકે ઓળખવામાં આવે છે. આ પિન સેન્સરને સપ્લાય આપવા માટે હોય છે. સામાન્ય રીતે 5 વોલ્ટનો સપ્લાય આપી શકાય છે. આર્ડિનો કે કોઈ બી અન્ય માઇક્રો કંટ્રોલર પરથી પણ 5 વોલ્ટ સરળતાથી મળી શકે છે. આ અલ્ટ્રાસોનિકના ફાયદા એ છે કે તેના પર કોઈપણ પ્રકારના પ્રકાશ કે રંગની ઇફેક્ટ પડતી નથી. જે કોઈ બી ચાલતી વસ્તુ હોય તેનું પણ તે ચોકસાઈથી માપ લઈ શકે છે, તેનું મેઝરમેન્ટ થઈ શકે છે. તે ટકાઉ છે અને તેની ટેકનોલોજી બી ખૂબ સારી છે. સપાટ અથવા કોઈ અપ્રકાશિત અથવા પરાવર્તક સપાટીઓને ઓળખવામાં તે સક્ષમ હોય છે. કોઈ બી વસ્તુ જ્યારે ચાલતી હોય છે ત્યારે તે મેઝરમેન્ટ બી પરફેક્ટ કરી શકે છે. બઝર એ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક સાધન છે જે ધ્વનિ ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે બઝરનો ઉપયોગ ચેતવણી આપવા માટે થાય છે. બઝર ઘણા બધા પ્રકારના હોય છે અને દરેકનો ઉપયોગ વિવિધ પ્રકારની સિસ્ટમોમાં થાય છે, જેમ કે ઘરેલું ઉપકરણો, શાળાઓ, વાહનો, સુરક્ષા, એલાર્મ અને ઉદ્યોગ. સામાન્ય રીતે અમે આ પ્રોજેક્ટમાં બઝરનો ઉપયોગ અહીં આગળ કર્યો છે. જ્યારે ટ્રેન આવે છે ત્યારે અલ્ટ્રાસોનિક સેન્સર પહેલાં તેને ડિટેક્ટ કરે છે અને ત્યાર પછી બઝર વાગવાનું ચાલુ થાય છે, જેથી વોકવે બ્રિજ ઓપન થશે ત્યાંની પહેલાં બઝર વાગે છે, જેથી પેસેન્જરને ખબર પડે છે કે અહીંયાથી ટ્રેન આવી રહી છે, તેથી તેઓ વોકવે બ્રિજ પરથી થોડાક દૂર હટી જશે. એટલે બઝરનો ઉપયોગ સામાન્ય રીતે ચેતવણી આપવા માટે પણ થાય છે. આ બઝરમાં 2 ટર્મિનલ હોય છે, એક પોઝિટિવ ટર્મિનલ અને બીજું નેગેટિવ ટર્મિનલ. આ બઝરના એડવાન્ટેજ એ છે કે તે ઓછી ઇલેક્ટ્રિસિટીમાં કાર્ય કરે છે, તેની ડિઝાઇન સરળ છે અને કાર્યક્ષમતા વધારે છે, તે મોટા સાઉન્ડ માટે ઉપયોગી છે અને તે લાંબુ આયુષ્ય ધરાવે છે. આજે તમે જોઈ શકો છો આ LCD છે. LCDનું ફૂલ ફોર્મ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને LCDની સાથે એક I2C સર્કિટ કનેક્ટ છે. I2Cનો ફૂલ ફોર્મ હોય છે ઇન્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ. બેઝિકલી જે LCD હોય છે, LCDમાં આપણે 16 પિન્સ આપવામાં આવે છે. જે 16 પિન્સનો કનેક્શન કરવામાં અને જે વાયરિંગ કરવામાં એ જે હાર્ડ પડે છે, સો એની માટે આપણે I2C સર્કિટને યુઝ કરવાઈએ છીએ, જેનાથી આજે સિમ્પ્લિફાઈ થઈ જાય એનું યુઝ કરવું. જે I2C સર્કિટ હોય છે, I2C સર્કિટમાં 4 પિન હોય છે, એક ગ્રાઉન્ડ, VCC, SDA અને SCL. જે ગ્રાઉન્ડ હોય છે એ ગ્રાઉન્ડને કનેક્ટ કરવામાં આવે છે. VCC 5 વોલ્ટ ટુ 3 વોલ્ટ સપ્લાય હોય છે અને જે SDA હોય છે એ ડેટા લાઇન માટે હોય છે અને જે SCL હોય છે, SCL ક્લોક લાઇન માટે હોય છે. અને અહીંયા જે ડિસ્પ્લે હોય છે, આ જે ડિસ્પ્લે 16:2ની હોય છે. 16 કેરેક્ટર અને 2 રો, એટલે અહીંયા 2 રો આવે છે અને ઉપર 16 કેરેક્ટર અને નીચે 16 કેરેક્ટર આવે છે. આજે તમે જોઈ રહ્યા છો એ બ્રેડબોર્ડ છે. જ્યારે બી આર્ડિનોમાં એકથી વધારે ડિવાઇસ કનેક્ટ કરવામાં આવે છે અને જેમાં બધા ડિવાઇસમાં VCC અને ગ્રાઉન્ડનો યુઝ હોય છે. તો આર્ડિનોમાં આટલા બધા ટર્મિનલ નહીં હોતા કે આર્ડિનો થ્રુ જ બધા ડિવાઇસને VCC અને ગ્રાઉન્ડ સપ્લાય આપી શકાય. તો આ બ્રેડબોર્ડ છે જેના થ્રુ આપણે પહેલાં આર્ડિનોમાંથી છે ને VCC અને ગ્રાઉન્ડ સપ્લાય બ્રેડબોર્ડમાં લેવામાં આવે છે. એના પછી આ બ્રેડબોર્ડ થ્રુ જે કોમન ટર્મિનલ્સ હોય છે એ કોમન ટર્મિનલમાં કનેક્ટ કરીને એ બીજા ડિવાઇસને એ સપ્લાય આપવામાં આવે છે. તો આમાં આપણે એક આર્ડિનો પર વધારે ડિવાઇસ કનેક્ટ કરીને યુઝ કરી શકીએ છીએ અને જે કનેક્શન કરવામાં આવે એ થ્રુ
જમ્પર વાયર કનેક્ટ કરવામાં આવે છે. જે જમ્પર વાયર્સ હોય છે, આ 2 વાયર હોય છે. એક મેલ ટુ મેલ વાયર હોય છે, પછી એક મેલ ટુ ફિમેલ ટુ ફિમેલ હોય છે, જેમાં બંને પિન્સ નહીં હોતી, અને એક મેલ ટુ ફિમેલ હોય છે, જેમાં એક બાજુ પિન હોય છે અને એક બાજુ પિન નહીં હોતી. આ સ્ટેપર મોટર છે, તેનો મોડેલ નંબર 28BYJ48 છે. તેને 5 વોલ્ટથી ઓપરેટ કરવામાં આવે છે. જ્યારે પ્રિસાઇઝ અને એક્યુરેટ મોટરનું રોટેશન જોઈતું હોય ત્યારે આ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેની કનેક્ટ કરવા માટે UNL 2003 ડ્રાઈવરનો ઉપયોગ થાય છે. તેની મદદથી આપણે આર્ડિનોને કનેક્ટ કરવામાં આવે છે. તેમાં ઇન 1, ઇન 2, ઇન 3 અને ઇન 4 ટર્મિનલ હોય છે. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણા પ્રોજેક્ટનું આપણે કોડિંગ જોઈશું. ઇન્ક્લુડ વાયર એચ એ I2Cનું કમ્યુનિકેશન દર્શાવે છે. ઇન્ક્લુડ LCD I2C એચ તે LCDની લાઇબ્રેરી છે. ઇન્ક્લુડ સ્ટેપર એચ તે સ્ટેપર મોટરની લાઇબ્રેરી છે. તેના મદદથી સ્ટેપર મોટર કંટ્રોલ થાય છે. અલ્ટ્રાસોનિક સેન્સરનું પિન કન્ફિગ્યુરેશન જોઈશું. હવે ડિફાઇન ટ્રિગર પિન 1 અને 2 એટલે આ ટ્રિગર પિન પહેલા સેન્સરની છે, આ 2, અને તેને ટ્રિગર પિન 2 નંબર પર જોઈન્ટ કરેલ છે અને ઇકો પિન 3 નંબર પર જોઈન્ટ કરેલ છે. તે જ રીતે સેન્સર 2 માટે આ ટ્રિગર પિન 4 નંબર પર જોઈન્ટ કરેલ છે અને ઇકો પિન 5 નંબર પર જોઈન્ટ કરેલ છે. તે જ રીતે સેન્સર 3 માટે ટ્રિગર પિન તે 6 નંબર પર જોઈન્ટ કરેલ છે અને ઇકો પિન 7 નંબર પર જોઈન્ટ કરેલ છે. આ બઝરની પિન છે, તે આપણે આર્ડિનોમાં 8 નંબર પર જોઈન્ટ કરેલ છે. આ સ્ટેપર મોટરનું રિવોલ્યુશન દર્શાવે છે, અને સ્ટેપર મોટરના રિવોલ્યુશનને ચેન્જ કરીને આપણે મોટરની પ્રોપર ડાયરેક્શન કરી શકાય છે. આ LCDનું સેટઅપ છે. તે આ લિક્વિડ ક્રિસ્ટલ I2C LCD આ LCDનું એડ્રેસ દર્શાવે છે, અને આ કેટલા ઓર્ડરની છે તે દર્શાવે છે. તે 6x2ની છે. વોઇડ સેટઅપ પિન્સ મોડ. આ કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. ટ્રિગર પિન પહેલા સેન્સરની ટ્રિગર પિન આઉટપુટ આપે છે અને ઇકો પિન ઇનપુટ આપે છે. તે જ રીતે બીજા સેન્સરની ટ્રિગર પિન આઉટપુટ આપે છે અને ઇકો પિન ઇનપુટ આપે છે. તે જ રીતે ત્રીજા સેન્સરની ટ્રિગર પિન એ આઉટપુટ આપે છે અને ઇકો પિન ઇનપુટ આપે છે. આ બઝરનું પિન મોડ છે, તે આઉટપુટ આપે છે. આ સ્ટેપર મોટરની સ્પીડ દર્શાવેલી છે. તે આ 15 છે, તેને ચેન્જ કરીને આપણે મોટરની સ્પીડને ઓછી વધતી કરી શકાય છે. આ LCDની પર પ્રિન્ટ થાય છે તે દર્શાવે છે. જ્યારે LCD આપણે સપ્લાય આપીએ છીએ તો ત્યારે તે ઇનિશિયલાઇઝિંગ પ્રિન્ટ થઈને આવે છે, અને ત્યારબાદ બીજું જે લખાઈને આવવાનું હોય છે તે 2 સેકન્ડની ડિલે બાદ આવે છે. લોંગ મેજર ડિસ્ટન્સ એન્ડ ટ્રિગર પિન ઇન્ટ ઇકો પિન. તે ઇકો પિન અને ટ્રિગર પિનને ઇનપુટ તરીકે લે છે અને સેન્ટીમીટરમાં ડિસ્ટન્સ મેઝર કરે છે. ડિસ્ટન્સ ડિજિટલ રાઇટ ટ્રિગર પિન લો, ડિલે માઇક્રોસેકન્ડ 2. ડિજિટલ રાઇટ ટ્રિગર પિન હાઈ, ડિલે માઇક્રોસેકન્ડ 10. ડિજિટલ રાઇટ ટ્રિગર પિન લો. આ 10 માઇક્રોસેકન્ડના પલ્સ અલ્ટ્રાસોનિક સેન્સરને મોકલે છે. લોંગ ડ્યુરેશન પલ્સ ઇન ઇકો પિન હાઈ. તે ઇકો પિન કેટલા ટાઈમ માટે હાઈ રહી છે તે દર્શાવે છે. લોંગ ડિસ્ટન્સ ડ્યુરેશન ઇન્ટુ 0.034/2 તે ટાઈમને ડિસ્ટન્સમાં કન્વર્ટ કરે છે. રિટર્ન ડિસ્ટન્સ તે રિટર્ન ડિસ્ટન્સને કેલ્ક્યુલેટ કરે છે. વોઇડ લૂપ તે કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે. લોંગ ડિસ્ટન્સ મેજર ડિસ્ટન્સ ટ્રિગર પિન 1, ઇકો પિન 1, લોંગ ડિસ્ટન્સ 2, લોંગ ડિસ્ટન્સ 3 એ 3 સેન્સરનું ડિસ્ટન્સ મેઝર કરે છે.
આ એલસીડી પર જે display on LCD set cursor 0.0 LCD print D1 તે રોમાં પહેલું D1 ને પ્રિન્ટ કરે છે અને ડિસ્ટન્સને સેન્ટીમીટરમાં અહીંયા પ્રિન્ટ થાય છે. LCD સેટ કર્સર 0.1 LCD પ્રિન્ટ D2 LCD પ્રિન્ટ ડિસ્ટન્સ 2 LCD પ્રિન્ટ ડિસ્ટન્સ D3 LCD પ્રિન્ટ ડિસ્ટન્સ 3 તે ડિસ્ટન્સ એટલે બીજા અલ્ટ્રાસોનિક અને ત્રીજા અલ્ટ્રાસોનિક સેન્સરનું ડિસ્ટન્સ ત્યાં પ્રિન્ટ થાય છે. ડિબગ ઇન્ટુ ધ સિરિયલ મોનિટર એટલે ડિબગિંગ માટે બધા ડિસ્ટન્સ સિરિયલ મોનિટર પર પ્રિન્ટ થાય છે. સિરિયલ પ્રિન્ટ D1 સિરિયલ પ્રિન્ટ ડિસ્ટન્સ 1 સિરિયલ પ્રિન્ટ CM D2 સિરિયલ પ્રિન્ટ ડિસ્ટન્સ 2 સિરિયલ પ્રિન્ટ CM D3 સિરિયલ પ્રિન્ટ ડિસ્ટન્સ D3 તે બધું પ્રિન્ટ થાય છે. બઝર લોજિક ફોર સેન્સર ઓર એટલે આ બઝરનું લોજિક દર્શાવે છે. ડિજિટલ રાઇટ બઝર પિન ડિસ્ટન્સ 5 એન્ડ ડિસ્ટન્સ 1 ક્વેશ્ચન માર્ક હાઈ લો એટલે જ્યારે અલ્ટ્રાસોનિક સેન્સર 1 તે 5 સેન્ટીમીટર કરતાં ઓછું ડિસ્ટન્સ મેઝર કરે છે ત્યારે બઝર વાગે છે. સ્ટેપ મોટર કંટ્રોલ ઇફ ડિસ્ટન્સ D2 એટલે અલ્ટ્રાસોનિક સેન્સર 2 તે 10 સેન્ટીમીટર કરતાં ઓછું સેન્સ કરશે ત્યારે સ્ટેપર રિવોલ્યુશન 3 એટલે મોટર ક્લોકવાઇઝ ફરશે. તે જ રીતે ડિસ્ટન્સ D3 એટલે ત્રીજું સેન્સર 10 સેન્ટીમીટર કરતાં ઓછું ડિસ્ટન્સ મેઝર કરશે તે રીતે મોટર કાઉન્ટર ક્લોકવાઇઝ રોટેશન થશે. આ બંને માટે 1 સેકન્ડની ડિલે રહેશે. તે જ રીતે ડિલે 500 એટલે આ સાયકલને રિપીટ કરવા માટે 500 મિલીસેકન્ડની ડિલે રહે છે.